અને દોસ્ત કૃતિ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by મધર્સ રેસિપી પ્રાઇવેટ સ્વાદ. દર્શક મિત્રો, હવે આપણે સોમથી શુક્ર તો ઘરે બનાવેલી ખીચડી, શાક, ભાખરી એ બધું તો ખાતા હોઈએ, પણ શનિવાર ને રવિવાર આ બંને દિવસે આપણો કોઈક અલગ પ્લાન હોય. એટલે હવે રેસ્ટોરન્ટમાં જઈએ, કોઈ હોટલમાં જઈએ ને ત્યારે પહેલું આપણે સૂપ ઓર્ડર કરીએ, અને એમાંય તમારા બધાનું ફેવરેટ મેક્રોની સૂપ તો હશે જ. તો હવે રેસ્ટોરન્ટ જેવું આપણને ઘરે મળે તો પછી ઘરે બનાવીને કેમ ના પીએ? તો હવે આજે તમને ખબર પડી જ ગઈ હશે કે અમારા મહેમાન કઈ રેસીપી આપણા માટે લઈને આવ્યા છે. જી હા દોસ્તો, આજે અમારા મહેમાન પહેલી વાનગી મેક્રોની સૂપ બનાવવા જઈ રહ્યા છે. તો ચાલો વધુ વાર નથી લગાડવી અને કરીએ આજના કાર્યક્રમની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે મારી સાથે જોડાઈ ગયા છે અમારા નવા મહેમાન. સૌથી પહેલા તો સ્વાગત છે. આપનું નામ પણ જણાવો આપણા વ્યુઅર્સને. આપનો ખૂબ ખૂબ આભાર. મારું નામ ચૈતાલી પાઠક છે અને હું સુરતથી બિલોંગ કરું છું. અને તમારો પરિચય પણ થોડો આપણા વ્યુઅર્સને જણાવો. જરૂર. હું પ્રોફેશનલી ફેશન ડિઝાઇનર છું, ગોલ્ડ મેડાલિસ્ટ છું. પણ ક્રિએટિવિટી એવી વસ્તુ છે કે તમે ગમે ત્યાં એને યુઝ કરી શકો. તો મેં મારી એ ફેશન ડિઝાઇનિંગની ક્રિએટિવિટીને કુકિંગમાં ડાયવર્ટ કરી અને હોમ બેકર તરીકે હું ઘણા વર્ષોથી કામ કરી રહી છું. અને મારી ચોકલેટ્સ, કૂકીઝ, કેક્સ એ બધી રેસીપી ખૂબ ફેમસ છે અને લોકો ખૂબ મંગાવતા હોય છે, ઓર્ડર્સ કરતા હોય છે. તો એ મારી પર્ટિક્યુલર સ્પેશિયાલિટી છે. અને સાથે આ બધી વસ્તુ તો ખરી જ. મારી પર્સનલ યુટ્યુબ ચેનલ પણ હું ચલાવું છું. તો ચૈતાલી પાઠકના નામથી મારી યુટ્યુબ ચેનલ પણ છે. તો આ બધી રીતે ધીમે ધીમે કરતાં આગળ આવ્યા છીએ બધા સાથ સહકારથી. બિલકુલ. તો હજી પણ તમે પ્રગતિના સોપાનો સર કરો એવી અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ આભાર આપનો. તો હવે આપણે આજે જણાવ્યું એ પ્રમાણે મેક્રોની સૂપ તમે બનાવવા જઈ રહ્યા છો આપણા વ્યુઅર્સ માટે. તો સૌથી પહેલાં તો એના વિશે જણાવો અને આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ પછી આપણે જોઈએ. જરૂર. મેક્રોની વસ્તુ એવી છે કે નાના મોટા બધાને જ ભાવતી હોય. હવે અત્યારની જનરેશન એવી છે કે બાળકોને ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એવું ખાવું ગમતું નથી હોતું. પણ હવે એને થોડું ક્રિએટિવ કરીને આપીએ તો બાળકો એ ડેફિનેટલી ખાવાના જ છે. તો આજે હું એવી જ એક વાનગી લઈને આવી છું મેક્રોની સૂપની. આપની પાસે ઇન્ગ્રેડિયન્ટ્સમાં મેક્રોની છે બોઇલ કરેલી, ફણસી છે, મકાઈ છે, કેપ્સિકમ, ગાજર, કોબીજ, ડુંગળી અને બેબીકોર્ન. આપણા મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે. અને એની ઉપર આપણે સિઝલિંગ કરીશું. પીઝા સિઝલિંગ છે કે એ કોઈ પણ વસ્તુ આપ લઈ શકો છો. થોડા ધાણા છે, કોર્નસ્ટાર્ચ અને ઓઇલ. ખૂબ લેસ ઓઇલથી બનતી આ રેસીપી છે અને ખૂબ જ હેલ્ધી છે. યસ. તો કરીએ શરૂઆત આપણે. જરૂર. ઓઇલ ગરમ થાય એટલે આપણી પાસે મધર્સની હોમમેડ રેસીપી છે, જિંજર અને ગાર્લિક પેસ્ટ રેડી જ છે. તો આપણે એનો યુઝ કરીશું આજે. અને આપણે જે યુઝ કરી રહ્યા છે મધર્સ રેસીપીની આ જે પેસ્ટ છે, હવે એમાં તમે એક ચમચી પણ નાખીને જોશો તો એનો આપણને સ્વાદ પછી આપણને ખબર પડશે કે એની એક ચમચીમાં 4 ચાંદ લાગી જાય. જી. મેં વાપરેલી છે અને ખૂબ સરસ આવતી હોય છે. એકદમ ફ્રેશ હોય છે અને એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવતો હોય છે. તો આપણે જિંજર ગાર્લિક પેસ્ટ લઈ લઈશું. થોડી રેસીપી સોતે થઈ જાય આપણી પેસ્ટ જિંજર ગાર્લિકની, એના પછી આપણે એની અંદર બધા 1 by 1 વેજીટેબલ્સ એડ કરીશું. ડુંગળી છે, બેબીકોર્ન છે, આ કેબેજ છે, એક ચમચી જેટલું આપણે પ્રમાણ. તમારે જેટલી ક્વોન્ટિટી એડ કરવી હોય એટલી એડ કરી શકાય. તો હવે ચૈતાલીબેન, એવું ઘણીવાર થયું હશે કે તમે હોટલમાં ગયા હો અને કંઈક નવી વસ્તુ લાગે, નવી વાનગી લાગે તો તમે ઘરે આવીને અચૂકપણે ટ્રાય કરી હશે. જરૂર. એમાં કેવું હોય કે બાળકો આપણા હોય તો એ લોકો ડિમાન્ડ કરતા જ હોય છે કે આ વસ્તુ બનાવી આપ. પછી દર વખતે હોટલમાં જવું અને હોટલનું જમવું એ શક્ય નથી હોતું.
તો આ રીતે કંઈ ને કંઈ ઘરે ટ્રાય કરતા રહીએ છીએ. અને ઘણીવાર એવું પણ થાય કે હોટલ કરતાં પણ સારી રેસીપી બની જતી હોય છે ઘરે. અને તમે કહ્યું એ પ્રમાણે ક્રિએટિવિટીનો તડકો તો લાગતો જ હશે દર લાગતો વખતે. હોય જરૂર. થોડા ફાસ્ટ ગેસ પર જ આને સોતે કરીશું, કારણ કે એનો થોડો ક્રંચ આવશે તો સૂપનો ટેસ્ટ વધારે સારો આવશે. આપણા વેજીટેબલ ઓલમોસ્ટ સોતે થઈ ગયા છે. હવે આ સ્ટેજ પર આમાં આપણે થોડું પાણી એડ કરીશું. આપણી પાસે કોર્નફ્લાવરની સ્લરી છે, એને સ્લરી બનાવીશું કોર્નફ્લાવરને, જેથી કરીને આપણો સૂપ થોડું થીક થઈ જાય. તો શ્વેતાલી બેન, આજે તો તમે મેક્રોની સૂપ લઈને આવ્યા છો, પણ આ સિવાય પણ ઘરે અલગ અલગ સૂપ બનાવતા હશો જી તમે? જી જરૂર બનાવું. જેની અંદર કઠોળનો ને બધો યુઝ કરીને પણ અચ્છા. બનાવતા હોઈએ છીએ, જેથી કરીને પ્રોટીન્સ આપણને બિલકુલ. પૂરતું મળી રહે. પાસ્તા એડ કરી દઈશું, જેથી કરીને બધું સરસ મિક્સ થઈ જાય અંદર. એની સાથે જ મારી પાસે ચીલી ફ્લેક્સ છે, ટેસ્ટને અકોર્ડિંગ. આ મિક્સ હર્બ્સ છે, કોરિએન્ડર. આજકાલ બાળકોને ચશ્મા બહુ જલ્દી આવી જતા હોય છે મોબાઈલ અને ટીવીના કારણે, તો આમ ધાણા તો કોઈ ખાવાનું નથી, પણ આ રીતે ખવડાવીશું તો ખાશે, કે જેનાથી આંખોને પણ બેનિફિટ થઈ જાય. હવે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નખાઈ ગયા, પણ જેના વગર સ્વાદ અધૂરો છે એ બાકી રહી ગયો છે, તો મીઠું એડ કરી દઈશું. ઘરે બધા જો વેજીટેબલ્સ પડ્યા હોય તો આ રેસીપીને બનતા બિલકુલ વાર નથી લાગતી, ઝટપટ બની જાય છે. અને ઠંડીની મોસમમાં જો કંઈક તીખું ક્રન્ચી ખાવાનું મન થાય તો ફટાફટ સૂપ બનાવીને આપી શકાય. આને થોડી વાર ઉકળવા દઈશું, જેથી કરીને આપણો જે કોર્નફ્લોર છે એ સ્લરી થોડી થીક થઈ જાય. અને જે વર્કિંગ વુમન હોય ને એના માટે તો આ બેસ્ટ બહુ જ બેસ્ટ ઓપ્શન છે. સવારે ધડાધડમાં જવાનું હોય ઓફિસ, અને ત્યારે આ બનાવી દઈએ આપણે સૂપ, તો હેલ્થ પણ સચવાઈ જાય અને પેટ પણ ભરાઈ જાય. અને ઘરના સભ્યો પણ સચવાઈ જાય ડેફિનેટલી. આપણો સૂપ સરસથી ઉકળી ગયો છે અને આપણો આ સૂપ સર્વ કરવા માટે તૈયાર છે. તો આપણે પ્રેઝન્ટેશન કરી લઈએ. તો આપણો આ સૂપ બનીને તૈયાર છે. આપ જોવો, ચાખો અને જણાવો કે કેવો બન્યો છે. તો દર્શક મિત્રો, વિટામિન્સથી ભરપૂર એવો આપણો આ મેક્રોની સૂપ આપના માટે રેડી થઈ ગયો છે. તો ચૈતાલી બેન, આ રેસીપી પણ આપણા વ્યુઅર સુધી પહોંચાડવા માટે થેન્ક યુ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ મેક્રોની સૂપ તમે પણ ઘરે અચૂકથી ટ્રાય કરો અને બનાવીને અમને અચૂકથી જણાવજો કે કેવો બન્યો હતો મેક્રોની સૂપ. તો દોસ્તો, હવે સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો. મળીએ છે નાનકડા બ્રેક બાદ અને બીજી પણ મસ્ત મજાની વાનગી શીખીએ. મળીએ બ્રેક બાદ. મેક્રોની સૂપ બનાવવાની સામગ્રી: ગાજર, બીટ, કેપ્સિકમ, ફણસી, ડુંગળી, આદુ મરચાંની પેસ્ટ, મેક્રોની, મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, કોર્નફ્લોર.